આપનું સ્વાગત છે। દાહોદ શહેરના ગોદી વિસ્તારમાં સાયકા એપાર્ટમેન્ટની પાછળના ભાગે આવેલી સોસાયટીમાં બાઇક ઉપર આવેલ 3 તસ્કરોએ બે મકાનમાં ચોરી માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ મકાનમાં કોઈ જાગતું હોવાનું જણાતા ભાગી ગયા હતા। ત્યારબાદ નજીકમાં આવેલી હકીમી સોસાયટીમાં પણ દાઉદી વોરા દંપતી નમાઝ માટે મસ્જિદમાં ગયા હતા। તે દરમિયાન બાઇક ઉપર 3 તસ્કરો આવીને ઘરમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન ઘરમાં રહેલી મહિલા અને બાળકો બહાર આવતા જ ત્રણેય તસ્કરો ફરાર થઈ ગયા હતા। ત્રણેય તસ્કરો સામેના ઘરમાં લાગેલ સીસીટીવીમાં કેદ થયા હતા। બનાવની જાણ દાહોદ બી ડિવિઝન પોલીસને કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે રમજાન માસ ચાલી રહ્યો છે, તેને પગલે વોરા તેમજ મુસ્લિમ સમાજના લોકો નમાઝ માટે મસ્જિદમાં જતા હોય છે। તે તકનો લાભ લઈ તસ્કરો ચોરીને અંજામ આપવાનો પ્રયાસ કરતા હોય છે તેવી ઘટનાઓ વારંવાર સામે આવી છે। શહેરમાં અનેક સ્થળોએ વારંવાર ચોરીની ઘટનાઓથી શહેરીજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગ સઘન બનાવી શંકાસ્પદ લોકોની તપાસ હાથ ધરે તે જરૂરી બન્યું છે। આજે જે આ ચોરીની ઘટના બનતા અટકી છે, છેલ્લા 5-6 દિવસથી જે તમામ લોકોને વિડીયોના માધ્યમથી અને સોશિયલ મીડિયા પર જાણકારી આપતા હતા કે હમણાં વોરા તેમજ મુસ્લિમ સમાજના ધાર્મિક તહેવારો ચાલુ હોવાથી મસ્જિદમાં બધા ઘર બંધ કરીને જતા હોય છે, એ સાવચેતી રાખવા માટે જાણ કરેલી હતી। એ સજગતાએ જ કદાચ આ 3 ઘરની ચોરી બચાવી છે। ઘરમાં કોઈકને કોઈક વ્યક્તિ રહેતું હતું તો એ અવાજ કરતાં ભાગી ગયા છે। આવું 3 જગ્યાએ 3 ઘરને આજે ટાર્ગેટ બનાવેલ છે, પોલીસને જાણ કરી છે। પોલીસ એની રીતે સીસીટીવી કેમેરામાં તપાસ કરી અને આ ચોરને પકડશે એવી આશા રાખીએ છીએ। પોલીસ આનામાં તપાસ કરી જ રહી છે અને ફરી લોકોને વિનંતી કે આ રીતની સાવચેતી રાખે અને પોતાની ત્યાં નુકસાન થતું બચે। એટલે બહાર જવાનું થાય તો કોઈકને કોઈક અથવા આજુબાજુમાં અથવા સોસાયટીમાં ચોકીદારની વ્યવસ્થા રાખે એવી ફરી નમ્ર વિનંતી।